રામ સીતારામ. રામ બાજુ ખડ કાપવાનું હાલે. દીપ અમારે કાપે. આ બાજુ ખાણ ભરવા આવ્યા જો અમારે ભેસાણથી. ભેસાણથી આવ્યા તો આ વેચાઈ ગયું. 30 બોરી લેવા આવ્યા. ને કે ભેસાણથી આવ્યા ભૈયા જો. કયું ગામ તમારું કયું ભેસાણ ને બાજુમાં? નાની મોડપરી. તો તમારો મોબાઈલ નંબર બોલો જ ત્યાં કોઈ લેવા આવે તો આવી જાય. 74 43 ભલે હાલો પછી હમણાં જરાક આ મશીન બંધ થાય ને તો અમે પછી તમને કહીએ. હા ભરાઈ જાય ને એટલે નંબર બોલીએ. જો આ પછી ભૈયા આવ્યા. કેવું ભેસાણ? ભેસાણ ના ગામનું નામ નાની પોડપરી. તાલુકો વિસાવદર. અને જિલ્લો તો કયો આપણે લે? જિલ્લો જુનાગઢ. તો તમારે કોઈને ભાઈ ખાંડ લેવું હોય ને તો 30 બોરી અહીં ભરવા આવ્યા. પછી તમને ત્યાંથી આપશે. આપણે મેં એને કીધું કે ભાઈ તમારે ભાડું ન દેવું પડે ને આખી ગાડી ઉતારો. અત્યારે 30 લેવા આવ્યા. કેટલું ગાયું ને ભેહું હોય? 10 ગાયું હોય. હા એટલે તમે ત્યાંથી બધા લઈ આવો ને તો તમારે ત્યાંથી મેં કીધું કે ભાઈ તમે અમે એ ભાવની ત્યાં ભાડામાં તમારે ન દેવું પડે. અમારે ગાડી સીધી ત્યાં ઉતારી જાય. તો તમારો મોબાઈલ નંબર નામ ને મોબાઈલ નંબર બોલો. મોબાઈલ નંબર 74 43 375 3375. તો ભૈયા તમારે બોલો. ત્યાં અમારે સબસ્ક્રાઈબ છે એમ કાયમ વિડીયા જોવે. 99098 75974. શું નામ હું? દિવ્યાંશુ સિરોયા ભરવાડ કા? તમે કેમાં? પટેલમાં આવે લે. આ તો પાછા પટેલ ભટક્યા. તો કેટલું ગાયું છે તમારી પાસે? 3 ગાયું. તો એ જ અમારો વિડીયા જોવે. એટલે બીજું તો કોણ જોવે આપણા વિડીયા? ઘોડાવાળા ને ગાયવાળા જ જોવે કા? બળતું વાળા. તો કેવા લાગ્યા આપણે બળતું ને ગાયું ને ઘોડા ને કેવા લાગ્યા? તો અમારે સેવકભાઈ તો કાયમ જોવો. તમારું નામ મારે ભૂલાઈ જાય. દિવ્યાંગ એમ કેમ કાયમ જોવો કા વિડીયા? કાયમ જોવાના. બે જોવો ગીર ગાય ને 53 ને અર્જુન ફેસર બેમાં જોવા. જો બે જોવે એટલે મને એમ કે 10 ભરવા આવ્યા હતા કે ના ના અમારે તો 30 જોઈએ. એટલે એવું હે ભાઈ. જો અમારા આમ દિલબાગ ને ઊભા ઓલા ત્રાસવાદીઓને મૂક્યા જો મરઘી લઈ આવ્યા. ક્યાં મરઘી લઈ આવ્યા? હા ત્રાસવાદી હતા અમારે ઓલા કુકડા ને પેલા 3 હતા ને બીજા એવા બાધે. ભલે હાલો. તો એ પછી ગાડી ભરાઈને મોડ પડી જાય. એને કે ગાડી ભરીને જાય અને કંડોળા એ ઉતારવાના હે. એને કંડોળા તો 2 જ છે. કંઈક આવું નથી અમારી પાસે. એટલે જો એ ભરીને જાય 32 બોરી એમાં ભરી. એટલે તમે એને ફોન કરજો. જો આ ગાડી ત્યાંથી ભરવા આવી. જો ઘોડી દોડીને આવે એમ ખાણ હાટો. આ બધી માતા ઊભી. ઓર મહાકાલની માં ખૂટ છે ને એટલે તકલીફ ત્યાં જો મંડીઓ હો ને ખીલે ભાગવા જોઈ લ્યો. બાંધવા આવ્યા એટલે એમ હો આગળ ભાગવા માંડશે. એને બાંધવા આવ્યા હતી. ઓલા વાસડા નાના વર દીના ને ઠેકડા મારે છે. અમારે જો આલિશાન ને જોગાણની ઉતામર છે જોરદાર. ને ઓલી વાર અમારે તાજ ને દૂધની. પછી તાજ દૂધ પીએ ને પછી ખાય. એને પછી ખાય. જો ઊભો તો એવું હા ભાઈ. હવે ખાંડ તો પ્રમદી આવશે ભાઈ. એને પ્રમદી આવશે. અટાણે તો 2-3 બોરી છે. આજે જ ગાડી આવી 80ની ને 80 વેચાઈ ગઈ. જો પછી આમાં દહીં ઓરો બનાવ્યો છે. દહીં ઓરો એને બહુ હાઈ ક્લાસ છે. આમાં રોટલી છે. આપણે આમ નિયમ છે 2 રોટલી ખાવાની કાયમ. એને 2 રોટલી ખાવાની. રોટલો હોય તો 1 ખાવાનો, રોટલી હોય તો 2 ખાવાની. અને આ મસ્ત દહીં ઓરો છે. જો મરચાં નાખીને બનાવે. ધાણા મરચાં ને એવું બધું હોય. ગામડાની મોજ એવી હોય. ચોમાસામાં વરસાદ છાંટો પડે એ બંધ થઈ જાય તો ખરી વાત છે. હવે ક્યાં આબા વરે છે ને ટાઢું ટપકીએ હોય ને એ ભૂંડું. કારણ કે આપણને ગાયુંને કસકાણ કરે એ વાંધો હોય. મોહનને ફાયદો કરે પછી એ કંઈ ટપકમાં ફાયદો ન કરે. જેમ બપોરની સાવલ છે પછી આ દાળ છે. એને કે દાળ છે. અને આ બાજુ આમાં દૂધ છે.
આ બાજુ ઘણો બધો માલ આમ તો આમાં પડ્યો, માખણ છે, આ બાજુ છાશ છે. હવે આપણે વિયારો કરી લઈએ, ને વિયારો કરી લઈએ. આમાં દહીં ઓરામ મજા બહુ આવે. જો આમ રોટલા બને છે. 12 વાગ્યા આવ્યા ને, કે બપોરના 12 વાગ્યા. તાજે તાજો તમને વિડીયો મોકલીએ અમે, તાજે તાજા રોટલાઓનો લેવાના. જો આમ લાકડાઓમાં બનાવીએ, લાકડાને ગાયુંના ચાણા ઉપર. ગામડામાં આવી આઈટમ હોય. જો આમ આ દેશી હોય ને એટલે જમાવટ થાય. જો આમ ભડકા બરે લાકડામાં, મફતનું પાછું સારું. આમ 4 રોટલી બનાવી નાની, 4 રોટલા નાના બનાવે, 5 એકવાર અંદર સુવા કરે ભગવાનને. 4 ગાયું હાટું રાખે. એવું પછી અમારે ડોન સુતા અહીં બાજુમાં, સુલાની બાજુમાં સુતા. આ કોરા અમારે સીપડી પડી, હોલેન છે, ક્રોપિયો પડ્યો, બુલેટ, રામલખનનું ગાડું. આ બાજુ તમને માંડવી બતાવીએ જરાક. માંડવી બતાવીએ. એમ તો ફુવારા હાંકતા હતા, અને હજી ઓલી વાડી અમારે ફુવારા હાંકે. સરદાર કે હાંકવા, મેં કીધું થવા દો. જવા મૂકી ગઈ જોરદાર. આ બધા એનું વાહે આપણે તો વાવી ગામ આખાને હજી વાવે. આમ ગણાય. જો આંબુ ખેતર પડ્યું હતું વરે, એટલો વરસાદ થયો 1.5 ઇંચ તો વાવું આવ્યા. હજ જો વાવું આવ્યા એટલે હજી વાવવાનું ચાલુ. આમાં કંઈ કોઈને બહુ એવું વરસાદ નથી, એટલે તો આપણે કહેતા હતા ને ક્યાં હાબા વરહે ને ક્યાં મૂરનો વરહે. કારણ કે હવે જો આ વરહે નહીં તો લાખો રૂપિયાની બી વૈયા જાય ને. આપણે ફુવારે જાય ઓલી વાડી હાલે, અહીંથી દેખાય કદાચ. જો એની અમારે સરદાર કે ફુવારે હાંકવા, મેં કીધું થવા દે, કે કંઈ એવો બહુ વરસાદ નથી જ જાય ને. આપણી વાડી છે એ બીજા ખેતરું છે ત્યાં. કંઈ આમાં અહીંથી આડેધડ આપણે જોઈએ એટલે કંઈ સેટું નથી. બાજુમાં જ છે, 2 ખેતર જ આડા હે, પણ રસ્તો ફરીને આવે. કારણ કે રસ્તો ફરીને આવે તો એ વિશે. જો આમ ઉગી ગઈ ઘાંટીને જોરદાર. તો વરસાદ વરસે ને હાબાવ તો 8-10 દી પછી વરસે તો આપણે કંઈ નડે એવું નથી. અટાણે વરસે તો એ નડે એવું નથી, પણ 8-10 ઇંચ વરસે તો નકર જોતો નથી. હા ટબક ટાઢું ટબક્યું નથી જોતો. કસકાણ થાય ગાયું ને, આપણે એ વાંધો, બીજો કંઈ નથી. નકા મેન વાંધો ગાયું ને કસકાણ થાય. પછી ઊભી આપણે આલિશાન માંડવી સાંભળું જોવે કે શું થશે. આલિશાન શું થશે, માંડવી વાળું શું થશે. મારો બાપ કહેજો આમ વાવી દીધા, આમ 1.5 લાખના વાવી તો દીધા. ત્યાંથી ખેતરમાં જોવા જો આયરું દેખાય, ત્યાંથી દેખાય બારીએથી. બારીએથી જોઈએ ને દેખાય કરી આપણને, મોબાઈલમાં નથી દેખાતું, પૂછતું નથી કંઈ. આલિશાન માંડવી જોવે કે કઈ મગોટું થાય તો એ કે કોરું મગોટું ખાય. ના કોર અમારે તુફાન જો વડના પાંદ ખાય. તુફાન અમારે ભાઈ તુફાન નહીં, પણ તાજ ભૂલાઈ જાય. અને બાપનું નામ હે તુફાન. તો તાજ અમારે વડના પાંદડા ખાય. જો અહીંયા ખડ પડ્યું નથી ખાવું, ખાણ નથી ખાવું. ખાઈ ગયો ખાણ અટાણે તો વડના પાંદ ખાવા ભર્યો દોડ એકદમ મારવા દેવું નથી. અને ભર્યો જો ડોન પાછા અહીંયા આવી ગયા. હું હા ભાઈ જો આમ બેઠી. આજ વરે મહાકાલને બાંધેલો ઊભો. એક અમારે મહાકાલની એની માં ખૂટે એટલે હજી કાલ સવારનો બાંધ્યો. હજી કાલ સવાર સુધી બાંધ્યો રહી. ત્યાં તકલીફ જો આ કસકાણ થાય ને એ વાંધો હોય આપણને. આ થોડો હાબા વરહે ને તો આ ધોવાઈ જાય ને ખાતર કાઢી નાખીએ. આ થોડો વરહે એટલે તકલીફ ત્યાં. જો માતા મંડી હોગાર વારવા તો તડકો નીકળ્યો. એટલે ગયા કે 9 તારીખે વરસ છે. 9 તારીખે 10 ઇંચ વરસી જાય ને, 10-15 ઇંચ વાયુ ભરી દઈએ ને પછી ભલે ને વરસે જ નહીં, આપણે જોતો જ નથી. એમ 10-15 ઇંચ વરસી જાય કામ થઈ જાય. કાલે અમારે નતો અજયભાઈ કહેતો, બાકી ખાણનું જ કેવું અજયભાઈ મેં કીધું કે આ પેલા 1.5 લીટર આમાં કેમ કીધી. તો મને કે એ લેવો તો એ મને કે કરતી હતી ખાલી વાસળી ધાવતી હતી, રોકી જ લેવો તો કાંઈ કરતી જ નથી કે અડધો પૂણો લીટર. પછી કે આ તમારું ખાણ આવ્યું ને પછી લીટર 1.5 લીટર વધી ગયું. ના તો હા. અને કેશુભાઈને તો હું 5 બાસકા પહેલાં લઈ ગયા હતા. તો
હવે કેશુભાઈને જોતું ને આપણે ત્યાં 5-7 ભાસ્કા હતા. કેશુભાઈ પૈસા નાખી દીધા હતા, પણ ગાડીવાળો કોઈ જાતો નહોતો. એક દી અમારે અહીંથી પોરબંદર જાય ને બોલેરો, એ કઈ બોલેરા ન ગયા, વરસાદ હતો તે. પછી બીજે દી રવિવાર થઈ ગયો, પછી સોમવારે ખાણ થઈ ગઈ હતા, સોમવારે ગાડી આવી ગઈ. એટલે સોમવારે આવી બરબારી વેસાઈ ગઈ. જો ઓલા ભેસાણવાળા લઈ ગયા ને પાસે ઘરે તો આખી ગાડી લઈ જાય. પછી આજ ગાડી ત્યાંથી ભરીને નીકળી વલસાડના આજુબાજુ ક્યાંય પૂગી. તો એ આપણે કોડીનારને બાજુમાં હે. તમારે કોઈને ખાંડ ત્યાં જોતું હોય ને તો દુધાણા ગામનું નામ છે, જયરાજસિંહ રાઠોડ છે ત્યાં. અને એના કોઈને નંબર જોતા હોય ને તો એ ગામમાં કોડીનારથી 2 કિલોમીટર એ ગામ સેટું હા. ત્યાં કાલ ખાંડ પૂગશે. એક ગાડી તેની વેચી નાખી, પણ હજી આજ ગાડી વાપી વલસાડ પૂગી. એટલે કાલ કદાચ સવાર થાય ત્યાં પૂગી જાય. એટલે તમારે કોઈને જોતું હોય ને તો ફોન કરજો ત્યાંથી. ને એક બોટાદમાં ઉતારવાના હા. એને બોટાદમાં એક ભરવાડ છે, બોટાદને બાજુમાં ગામડું, એ તમને કહેશું. તો એનાય નંબર આપશું આપણે. આમાં નંબર છે. બોટાદના આજુબાજુ કોઈ હોય ને તોય કહેજો. જોઈ લે આપણી રિલાયન્સ આવી હાન વાહન ને ચાંદ જોઈ લે. વાડ બાર ને કાપી નાખ્યા હમણાં દ્વારા આપણે કીધું. એટલે માતા એટલે એવું છે ને, એક અમારા મહારાજ છે આમ ભાટિયા બાજુ, એનો ફોન હતો. એટલે એને કીધું કે મહારાજ તમે ત્યાંથી વેચી નાખો ને તો પોસાય, 5 રૂપિયા જડે અને વેચી નાખજો. એટલે બધાને જડે. પછી પાણખાણથી એક વેપારીનો ફોન હતો. એટલે અમારે રણજીતભાઈનો ફોન હતો. એટલે એકાદી ગાડીનું કાંઈક પાણખાણમાં કરશું આપણે. મેં કીધું આખી ગાડી મોકલો ને તો તમને હું મારે વાંથી આવતી હોય ભાડામાં પૂગી જાય. ઓલું તમારે અહીંયા લેવા આવવું પડે. ત્યાં તો અમે રિક્ષા મોકલીએ તો એ ન પોહાય, ને બોલેરો મોકલીએ તો એ ન પોહાય. 80 બોરી હોય ને તો મારે એની ભાડામાં. આમાં આપણે ગમે ત્યાં કોડીનાર હે, વેરાવળ હે, માધુપુર હે, પોરબંદર, આમ ભાટિયા, જામનગર, રાજકોટ, ચોટીલા, લીંબડી, એની ભાડામાં ઉતરી જાય. અમે અહીં વેચીએ ને એ ભાડામાં. તમે ત્યાં 50 રૂપિયા બાસ્કે રાખો તો તમારે વેસાય, અને વેસાય જ જાય. કારણ કે આ 2200 રૂપિયાના 45 કિલો આવે તો આ તો 3 બાસ્કા એમાં આવી જાય ગણકર. કોઈ 5-25 રૂપિયા 5-25 વધઘટ ભાવ હોય. કારણ કે કોઈને ભાડું અહીંથી અમે મોકલ્યું હોય તો એમાં 5 રૂપિયા દેવું પડે. અને કોઈ પૈસા રોકતા હોય, કોઈ બાકીમાં લઈ જતા હોય તો એમાંય પછી અલગ ભાવ હોય. રોકડાનો અલગ હોય. ઘણા વેપારી આપણે જ બાકી નથી રાખતા કોઈના, કારણ કે આપણે પૈસાવાળા નથી ને. આપણે તો મેન એ જ છે કે આપણી ગાયું ને તાજું જડે એટલે બધાને જડે. અને આ કોરા આપણી કોરા કુસાવની તાણ હે. અમારી કોરા ભાટિયું હે, જામનગર હે, દ્વારકા હે, ભાટિયા, રાવલ, એ બધીમાં પોરબંદર. એટલે એ બધાને જડે ને. આપણા મોબાઈલ નંબર છે 9852 05389. અને રામભાઈ સિસોદિયા નામ છે. એટલે આપણે કોડીનાર અને બોટાદ તો કાલથી મળીએ જ ખાંડ. કોડીનાર ને બોટાદ તો મળશે. પછી હજી પાણખાણવાળા કેશોદને બાજુમાં ત્યાં એક ભાઈનો વેપારીનો ફોન હતો તો એને એમ જ કીધું. બાકી તમારા રણજીતભાઈ છે અને ભાટિયા એક મહારાજ છે, એનો ફોન આવ્યો હતો. એટલે એ કહેજો ને રાજકોટમાં જોતો હોય ને તો રાજકોટમાં ભેડાભાઈ છે, ભેડાભાઈને નંબર આપી ને ઉતારી હતી. એટલે રાજકોટથી ભેડાભાઈ દઈ દીધે તો જ થાય. ન કરતો આમાં ભાઈ પછી ભાડા વધી જાય, કારણ કે ભાડું ન પોહાય. તો ફોન કરજો. જય માતાજી. બીજું શું ભાઈ, આમાં એવું 2-3 જાતના ખાણ આવે. આપણે આ એક જ લઈ આવીએ. આપણે આ એક જ લઈ આવીએ, કારણ કે 2-3 જાતના બીજા આવે ને એ નથી લેતા. દારૂના જે બનતા હોય એ નથી લેતા. આપણે આ એક જ, કારણ કે એ જે બિયરનું હોય ને એટલે સારું, બિયર જ સારું. દારૂની કંઈ સારા નહીં. ઘણા અમુક એ ખવડાવે એટલે એમાં એ ન ખવડાવે, કારણ કે એમાં બધો ખાંડનો ને સાકરનો પટ આવે તો એ ન ખવડાવે. આ જ સારું. તો આ જોરદાર. અને આમાં 70% જવ આવે, કંઈ 20% એવા ચોખા આવે ને 10% મકાઈ ને 10% ગર ને 10% સરસું, કંઈ બીજું આવે મોવડાને ફૂલ ભૂલ ને. એટલે આ જોરદાર. ને બધાને ખાય જ ભાઈ. કોઈ એમ નથી કીધું કે અમારે નથી ખાધું. એમ કદાચ કોઈ ઉગારવું હોય તો ન ખાય. અમારે જે એક તેજરૂપ છે એને નહોતું ખાધું તો એને ન ખાધું. એટલે અમે બપોરે 12 વાગે જ પૂરી મૂકી એના ડેલામાં, કાંઈ નાખ્યું નહીં. સાંજે 6 વાગે લોકો ભૂખી રાખીને એટલે સાંજે ખાવા ચડી ગઈ ભટ દેખી. અમે એમાં બાજરો નાખીએ, બીજું કંઈ નથી નાખતા. ઘોડાવને
ગાયુંને તો કંઈ નાખતા જ નથી, બાજરોય નથી નાખતા. ગાયુંને તો અમુકને થોડું થોડું ખાણ ઓલું ભેરવું દેતા હતા, જૂનું આપણું એ દઈએ. બાકી અમુકને તો કોરે કોરું જ, કાંઈ નહીં, એમને એમ રોગું જ મૂકીએ. એટલે તમારે કોઈને જો ખવડાવવું હોય તો ખરેખર ને 80 બોરી લ્યો ને તો તમારા ગામને જડે અને તમને 5 રૂપિયા જડે. એમ બહુ ભાવ તો કોઈ ન રાખતા, નકર તો કોઈ લે નહીં. કારણ કે અહીંયા મહારાષ્ટ્રમાં નકર તો ભાવ એવો હોય, મહારાષ્ટ્ર ને બીજે બધીમાં. પણ આપણે તો કાંઈ કોઈ ગરીબ માણસ ખવડાવી શકે એ હાટું, અને આપણી ગાયું તાજું મળે એટલે. નકર તો ઘણાયના મને ફોન હતા કે રમભાઈ આ તો મૂંઘા ભાવનું જડે. મેં કીધું ભાઈ આપણે કંઈ એમાં લાંબુ નથી લેવાનું, આપણી ગાયું ખાય ને આ બધાયની ખાય એટલે આશીર્વાદ જડશે. અને માઠું વરાય એટલે કુસાના ભાવનું. કારણ કે આ મગોટું આવે 20 રૂપિયાનું કિલો, તો એના કરતાં તો 15-16નું કિલો ખવડાવવું સારું અને જોરદાર. ને જો અમારે તુફાન હતો ને, તુફાન મીંડ્યો નરીવો થવા. એ તુફાનને અમે બીજું બધું ઘણું નાખતા. તુફાનને અમે ખવડાવતા હતા બાજરો, મેથી, પછી જવ. એને જવ તો બહુ ન જોતા, કારણ કે 60 રૂપિયાનો કિલો આવે જવ. એટલે જવ તો 200 ગ્રામ એવા દેતા. બાજરો દેતા, સણા સૂની નાખતા થોડી, અને અડદ સૂની નાખતા, અને ઓલું લીવર ટોન, પછી ડાલડા ઘી, એને એ બધું નાખતા તુફાનને. તોય તુફાન નિર્વો નહોતો થતો. આ ખાણ આવ્યું ને એ પછી મીંડ્યો નિર્વો થવા. એને આ ખાણ આવ્યું ને એટલે નિર્વો થવા મીંડ્યો. એટલે કોઈને જોતું હોય મારો ભાઈ કહેજો, એને કોઈને જોતું હોય કહેજો. જય માતાજી. બીજું તો શું આમાં. પછી જો આ કાંકરેજ ગાય છે વેચવાની, એ કોઈને જોતી હોય ને તો કહેજો. બહુ ભારી છે ગાય, અને 6 મહિના ગાભણી પણ છે, ગેરંટીવાળી. એને કે 6 મહિના ગાભણી છે, અને હાઈટ બાઈટને છે હાઈ ક્લાસ ને જોરદાર. કોઈને જોતી હોય તો એ ફોન કરજો. 9852 053 આમ ઘણા મને જઈને ત્યાં ફોન કરે કે રમભાઈ કાંકરેજ લેવી, પણ આપણે પાછા તમારા કોઈને નંબર ન હોય, મહિને 15 દી ફોન કરતા નહીં. પછી તો આપણે ખબર ન હોય કે કેની ગાય છે. 2-4 દી 5 દીમાં ખબર હોય. તો જોઈ લો, આમ પ્યોર કાંકરેજ છે. અને કોઈને જોતી હોય ને તો 6 મહિના ગાભણી પણ છે, અને હાચવવી હેલ્યું. એને હાચવવી હેલ્યું. અને માલિકને આ કોઈ દી ન બોલાવે. એ જોતી હોય તો કોઈને કહેજો ભાઈ.